છોકરાઓ, આ જગ્યા પર આપણે સ્પોર્ટ્સ સેક્શન અને સાયન્સની લેબ બનાવવાના છીએ. સર હું સ્પોર્ટ્સ અને સાયન્સ લેબ માટે જેટલો પણ સામાન જોઈએ તે બધો ડોનેટ કરવા તૈયાર છું. મારા પપ્પાની પાસે બહુ પૈસા છે. થેન્ક્સ બંટી, પણ સ્કૂલને કોઈના ડોનેશનની જરૂરત નથી. સર હું સ્કૂલ માટે કંઈ કરવા માંગુ છું. તમે ચિંતા ના કરો. મારા પપ્પાની પાસે બહુ પૈસા છે. વીર, તું શું આપીશ સ્કૂલને? હે તું શું આપવાનો હતો સ્કૂલને? તું તો ઉલટાનો સ્કૂલ પાસેથી જ કંઈક માંગીશ. બંટી, હમણાં ને હમણાં વીરની માફી માંગ. પણ સર હું તો તું આવી રીતે કોઈની મજાક ના કરી શકે. સોરી વીર. વીરની મશ્કરી કરે છે. હમણાં આને પાઠ ભણાવું છું. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. બંટી, સાંભળ્યું છે કે તારા પપ્પાની પાસે બહુ પૈસા છે. મને રિપેર કરાવી દે ને. આ દિવાલ કેવી રીતે વાત કરે છે? કોણ છો તમે? કોણ મશ્કરી કરી રહી છે? ભૂત! ક્યાં છે ભૂત? ત્યાં દિવાલ બોલે છે. તું તો કચરા પેટી છે. તું કેવી રીતે બોલી શકે છે? તારા પપ્પા પાસે બહુ પૈસા છે. મને પણ નવા જેવો ચમકાવી દે ને. નહીં, મારા પપ્પાની આગળ પૈસા નથી. સોરી, ફરી આવું નહીં બોલું ક્યારે. તો કાન પકડ અને બધાની સામે ઉઠક બેઠક કરતા કરતા આજ વાત કબૂલ કર. સમજો? જા. સોરી. મારા પપ્પાની આગળ બહુ પૈસા નથી. સોરી. હા બંટી, તને અચાનક શું થઈ ગયું? સર, દિવાલ મારી પાછળ પડી ગઈ છે. કચરા પેટી મારી પાછળ પડી ગઈ છે. તેમને ખબર પડી ગઈ છે કે મારા પપ્પાની પાસે બહુ પૈસા છે. બંટી, લાગે છે તારી તબિયત ખરાબ થઈ ગઈ છે. તું ઘરે જા અને ડોક્ટર પાસે ચેકઅપ કરાવ. જા. થેન્ક યુ સર. મારું ધ્યાન રાખજે બંટી. ભાગો! હું અહીંયા ટનલમાં શું કરી રહ્યો છું? રોબો બોય, આ બધું શું ચાલી રહ્યું છે? બંટી, બ્રેક માર જલ્દી. ટનલ પૂરી થવાની છે. બંટી, તું પાછો ચાલ્યો જા. અરે ત્યાં જુઓ, અરે પેલી કાર ઉપરથી નીચે પડી રહી છે. ભાગો, નહીતર આપણે ઉપર જ પડશે. અરે જો, રોબો બોય આવે છે. સીટ બેલ્ટ અટકી ગયો છે. ખોલી નથી રહ્યો. વીર, તો ખસી જા. જા વીર. અરે ત્યાં જો. વેલકમ ઇમલી. ઝીંટુ ઉઠ. અરે ઉઠી જા. લાગે છે રેસ પતી ગઈ છે. નહીં, આવું કેવી રીતે બની શકે? વીર, તમે લોકો ક્યાં હતા? તમે કેવી રીતે હારી ગયા? ટિમ્બકટુએ બંટીને નવો ગોકાર્ટ આપીને એને જાદુઈ હેલ્મેટ પહેરાવીને રોબોટ જેવો બનાવીને અમારી પર અટેક કરાવી દીધો હતો. અમે એનાથી બચી રહ્યા હતા. એની એટલી હિંમત! હમણાં પાઠ ભણાવું છું એને. હે ટિમ્બકટુ, વીર તો બચી ગયો, પણ શું તું મારી લેઝરથી બચી શકીશ? અરે આ તો બોલે પણ છે. બોસ, બચાવો બોસ, બચાવો.
મોના નહીં નહીં મોના મોના તું એને નહીં પકડી શકે નહીં મોના મોના રોકાઈ જા મોના કહું છું રોકાઈ જા અરે મોના મારી વાત તો સંભાળ મોના તું એને નહીં પકડી શકે અરે મોના તું રોકાઈ જા એને નહીં પકડાય ઉંદર તો દાંતવાળો છે. આ ઉંદર નથી રોબોટ છે અને જો તું એને ઓળખી ના શકતી હોય તો વીર તો ચોક્કસ છેતરાઈ જશે મેં આવા ઘણા બધા ઉંદર રોબોટ્સ બનાવ્યા છે જે રાતના સમયે વીરના ઘરમાં ઘૂસીને એના શરીરના બધા વાયરો કાપી નાખશે અને એના પછી વીરનું કામ તમામ થઈ જશે વીરને ખબર પણ નહીં પડે કે પોતે ક્યારે કપાઈ મર્યો પણ બોસ બીજા ઉંદર છે ક્યાં અને આ વીરને ઓળખશે શી રીતે? સારો સવાલ હે? હમણાં કહું છું મેં આ રેટ રોબોટમાં તારો ફોટો અપલોડ કરી દીધો છે હવે એનાથી બાકીના રોબોટ્સમાં પણ તારો ફોટો ટ્રાન્સફર થઈ જશે હવે એમની અંદર જેનો પણ ફોટો હોય એ જ એમનું ટાર્ગેટ છે હવે જુઓ મજા બોસ બોસ આ તો મારી પાછળ જ પડી ગયા બોસ બોસ બચાવો બોસ બચાવો આપને વીરની પાછળ ભગાવો બોસ હું ખુશ થયો બોસ બચાવો અરે રોકાઈ જા અરે મદદ કરો અરે મારા પર ચડી ગયા છોડો મને અરે છોડો બોસ બોસ સિમેન્ટોએ મને જ ફ્રીઝ કરી દીધો છે બોસ હવે શું કરીશ રોબો બોય લોકોને બચાવતો ફરે છે પણ હવે તારી પોતાની જાતને કેવી રીતે બચાવીશ બાય બાય રોબો બોય સિમેન્ટો ખતમ કરી દે આને ટ્વિસ્ટર સૂટ ઓન. ટ્વિસ્ટર સૂટ ઓન બહુ થઈ ગઈ લડાઈ. હવે ગ્રાન્ડ ફિનાલે થઈ જાય. હીટિંગ રેસ ઓન. હીટિંગ રેસ ઓન બોસ બોસ લાગે છે આ છે ધી એન્ડ આખરે આજે હું જીતી જ ગયો બોસ બોસ ધી એન્ડ વીરનો નહીં તમારા સિમેન્ટોનો થઈ રહ્યો છે એ તૂટીને વિખેરાઈ રહ્યો છે
વીર હવે તો મારા ચંગુલ માંથી નહીં જ બચી શકે. થેન્ક યુ રોબો બોય. થેન્ક યુ રોબો બોય, તે આજે અમારી સ્કૂલને બચાવી લીધી. તમે લોકો ઉપર શું જોઈ રહ્યા છો? વીર, રોબો બોય આવ્યો હતો. ઓ નો, આઈ મિસ્ડ હિમ. કઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ મળી લઈશ. ચાલ ક્લાસમાં જઈએ.